નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં પ્રજાસત્તાક દિનના વિશેષ અહેવાલ સાથે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાં 76મા ગણતંત્ર દિનની ઉમંગ અને ઉત્સાહ સાથે થઈ ઉજવણી. જૂનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય સમારંભ મેંદરડા ખાતે સંપન્ન. જૂનાગઢ મહાનગરપાલિકા કોર્ટ સહિત વિવિધ સ્થળે શાંતિ લહેરાયો ત્રિરંગો. જ્ઞાતિ આધારિત અને કોમી એકતાના માહોલ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહમાં થયા ગાન. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓમાં આજથી નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ. જૂનાગઢના 1 થી 15 વોર્ડના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરતું ભાજપ. અને સૌરાષ્ટ્રના પાટનગરમાં રાજકોટમાં છવાયો જબ્બર ક્રિકેટ ફીવર. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે કાલે ખંડેરી સ્ટેડિયમ ખાતે T20 ત્રીજો મુકાબલો. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે દેશના 76મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આકર્ષક પરેડ અને ધ્વજવંદન સમારંભ યોજાયા. તો તાપી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 76મું પ્રજાસત્તાક પર્વ મનાવાયું.
જુનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારંભ આ વખતે મેંદરડા ખાતે યોજવામાં આવ્યો હતો, જ્યાં નાજાપુર રોડ ઉપર જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સવારે 9 કલાકે ત્રિરંગાને સલામી આપીને બાદમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટરે જુનાગઢ વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા કહ્યું કે રાજ્ય કે રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો એમને શરૂઆત ગામડાઓથી કરવાની થતી હોય છે. જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક યોજના થકી વિકાસ કાર્યો પૂર્ણ થયા છે તેની ખુશી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટરે જુનાગઢ જિલ્લામાં વિકાસના કાર્યો અવિરત ચાલુ રહેશે તેવી હૈયાધારણા આપી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીતો ઉપર રાષ્ટ્રભાવના ઉજાગર કરતા નૃત્યો પ્રસ્તુત કર્યા હતા. પરેડનું નિરીક્ષણ કરીને જિલ્લા કલેક્ટરે આ તકે 76મા ગણતંત્ર દિનની શાનદાર ઉજવણી સ્વામિનારાયણ ગુરુકુળ મેંદરડા ખાતે પૂર્ણ કરી હતી. પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે જુનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો અને ખૂબ મોટી સંખ્યામાં જુનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં હિરા થયા હતા અને ખૂબ એક સરસ પ્રકારના રાષ્ટ્રભક્તિથી ભરપૂર વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. સાથે સાથે 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપના માધ્યમથી લોકોને એટલું જ કહેવા કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ રાગીએ એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ હોઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપે અને આપના પ્રતિ પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને ધન્યવાદ. જુનાગઢ શહેરમાં પણ ગઈકાલે 26મી જાન્યુઆરી નિમિત્તે સમગ્ર જુનાગઢ શહેરમાં દેશદાસનો માહોલ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે નાયબ કમિશનર AS જાપડા તેમજ અન્ય અધિકારીઓ અને શાખાના કર્મચારીઓ પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગીતના સમૂહમાં ગાન સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓએ આ તકે ત્રિરંગાને સલામી આપી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં મ્યુનિસિપલ કમિશનરે જુનાગઢ વાસીઓને સંબોધન કરતા કહ્યું કે જુનાગઢ શહેરમાં અનેક વિકાસ કાર્યો ચાલુ છે, લોકોને થોડી ઘણી તકલીફ પડી રહી છે, પણ આગામી 2 વર્ષમાં તમામ લોકોને પાયાગત સુવિધા પ્રાપ્ત થશે. આ તકે તેમણે મહાનગરપાલિકાના શ્રેષ્ઠ કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપીને બહુમાન પણ કર્યું હતું. કર્મચારીઓના ચહેરા ઉપર ખુશીની ચમક પણ આ તકે દેખાતી હતી. આમ કોર્પોરેશન ખાતે ગઈકાલે દિવસભર ત્રિરંગો લહેરાયો હતો. આજે જુનાગઢ મહાનગરપાલિકા કેમ્પસમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે એક ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમે ફરીથી જુનાગઢના નિવાસીઓના પ્રતિ, જુનાગઢ શહેરના પ્રતિ આપણી બેસિક સુવિધાઓમાં વધારો થાય, જુનાગઢ એક સ્વચ્છ અને સુંદર શહેર બને આને માટે ફરીથી પ્રતિજ્ઞા લીધી છે. જુનાગઢના તમામ મહાનગરપાલિકાના તમામ વિભાગોએ, તમામ અધિકારીઓએ, તમામ કર્મચારીઓએ આ પ્રતિજ્ઞામાં સાથે જોડાવ્યા છીએ અને અમે જુનાગઢના તમામ નગરજનોને આજે આ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે અમારું જે સમર્પણ છે, જે કમિટમેન્ટ છે, આ પણ આપીએ છીએ કે આવનારા દિવસોમાં જુનાગઢ આપણા ગુજરાત રાજ્યના સૌથી સ્વચ્છ શહેર, સૌથી સ્વચ્છ સુવિધા આપવાવાળા શહેરમાંની હરોળમાં સામેલ થાય અને આપણા જુનાગઢના માણસોને વધુમાં વધુ સુવિધાઓ આપી શકાય આ પ્રતિજ્ઞા લીધી છે. હું આજે તમામ શહેરજનોને ફરીથી શુભકામનાઓ પાઠવું છું અને આપના ખૂબ જ પ્રસન્નતા અને ખૂબ લંબી આયુ માટે પ્રાર્થના કરું છું. ધન્યવાદ. તો જુનાગઢ જિલ્લા ન્યાયાલય ખાતે ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ જજ RD પાંડેને હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશી સહિત વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને જુનાગઢ કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિરંગાને સલામી આપીને સામૂહિક રાષ્ટ્રગીતનું ગાન પૂર્ણ થયા બાદ ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ જજ RD પાંડેએ કહ્યું કે પ્રજાસત્તાક પર્વ આપણે સ્વતંત્ર રીતે આપણે આપણા હકનો ઉપયોગ કરી શકીએ તે માટે મૂળભૂત પરિણમી રહ્યું છે. બંધારણનું અસ્તિત્વમાં આવ્યું છે અને ભારતનું બંધારણ સમગ્ર વિશ્વ માટે આદર્શ બની રહ્યું છે. ત્યારે આપણે બંધારણના સિદ્ધાંતોનું પાલન કરીને દેશના આદર્શ નાગરિક બની રહીએ તેવી શુભકામના પાઠવતા ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ જજે જુનાગઢ કોર્ટના પરિવારજનોને હાર્દિક શુભકામના પાઠવી હતી. બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ પણ ધારાશાસ્ત્રી ગણ વતી જુનાગઢ વાસીઓને 76મા ગણતંત્ર દિનની શુભકામના પાઠવી અને જુનાગઢ કોર્ટ ખાતે ધ્વજવંદન પૂર્ણ થયું તે બદલ ખુશી વ્યક્ત કરી.
હું આરડી પાંડે ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ. આથી આપ બધાને ગણતંત્ર દિવસના બહુ બહુ શુભેચ્છા પાઠવું છું અને હું અપેક્ષા કરું છું કે સંવિધાનના આપણી કોર્ટ આપણી સમાજ બધાએ પાલન કરશે. સંવિધાનના મૂલ્યોના બધાએ એને ધ્યાને રાખીને દેશને વિકાસ માટે કાર્યરત કરશે. સંવિધાન જ્યારે 1950માં લાગુ કરવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1949ના રોજ એને એડોપ્ટ કરવામાં આવ્યું, ત્યારે તે વખતના ધડવૈયા આંબેડકર સાહેબ અને એના સાથેના કમિટીના ઈચ્છા એ જ હતી કે ભારત દેશ સતત પ્રગતિ કરે અને તેના માટે એક કાનૂન બને, જે કાનૂન સંવિધાનના સ્વરૂપમાં દેશમાં સોંપવામાં આવ્યું છે. જેથી એ સંવિધાનના ધડવૈયાને આપણે પાલન કરવાની જવાબદારી બધા નાગરિકોની છે, જે આપણે પાલન કરીશું. તે શુભેચ્છા સાથે આપ બધાને આ ગણતંત્ર દિવસની શુભેચ્છા. નમસ્તે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ અને આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સર્વ ભારતમાં વસતા તમામ ભારતીયોને આજના આ દિવસે શુભેચ્છા પાઠવું છું અને દેશ માટે કંઈક કરી બતાવવાની ઈચ્છા હોય એવી રીતે સમગ્ર વર્ષ આખું દેશ માટે જીવી લઈએ એવા સૌને હું વિનંતી કરું છું. ગણતંત્ર દિનના અહેવાલમાં આપણે આગળ વધતા રહેશું. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ગઈકાલે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પ્રજાસત્તાક પર્વ મનાવવામાં આવ્યું હતું. ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી ખાતે નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચાએ ધ્વજવંદન કરીને નોબલના છાત્રોને સંબોધન કર્યું હતું અને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા જ્યારે નોબલ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા ત્યારે એનસીસી કેડેટ્સે શ્રી કોટેચાને આ તકે ધ્વજવંદન સ્થળે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રિરંગો ફરકાવીને ગિરીશભાઈ કોટેચાએ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. અલગ અલગ દેશભક્તિને લગતી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી તો નોબલના એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાર્થ કોટેચા, જય તલાટી, એચ.એન. ખેર તેમજ પ્રાધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વના ઉપલક્ષમાં નોબલ યુનિવર્સિટીનું પરિસર ભારત માતા કી જય અને જય જય ગરવી ગુજરાતના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. થતું હતું કે આખા દેશની અંદર ખૂબ મોટા ખૂન ખરાબા થાય, પણ આપણા જ દેશના અત્યારે વિકસિત ભારત માટે થઈને જે મોદી સાહેબ મહેનત કરે છે, આપણે આપણું ભવિષ્ય વિચારવાનું, આપણા છોકરાનું પણ ભવિષ્ય વિચારવાનું છે. તમે બધા સ્ટુડન્ટો છો, હરેક ખૂબ એની જિંદગીમાં આગળ વધે, કારણ કે તમારા મા બાપે પણ તમને ભણાવવા માટે થઈને જે મહેનત કરી અને આ યુનિવર્સિટીમાં તમે છો એનો પણ તમને ગૌરવ હોવો જોઈએ. ને હું તો બધાને કુદરત એવડી શક્તિ આપે કે અહીંથી જે સ્ટુડન્ટ જાય એ કા કલેક્ટર બને, આઈએસ ઓફિસર બને અને મોટા મોટા અધિકારી બને, એવી બધાને હું ભગવાનને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. A voice should be listened to each and everyone. आज के दिन, I speak in Hindi also. आज के दिन का जो आवाज है वो उन सोल्जर्स के बलिदान की आवाज होनी चाहिए. जय हिंद. जमीन पे रहते हैं मगर जन्नत में घर बनाया है. जमीन पे रहते हैं मगर जन्नत पे घर बनाया है. हमारी खुशकिस्मती है कि हम भारत में रहते हैं. आज 76th रिपब्लिक डे के दिन जो और करना होता है तो जो पहले से हो चुका है, हमारे सोल्जर्स ने, हमारे फ्रीडम फाइटर्स ने. वी आर द नेशन जिसका कॉन्स्टिट्यूशन लॉन्गेस्ट कॉन्स्टिट्यूशन ऑफ द वर्ल्ड, पूरी दुनिया का अगर सबसे लंबा कोई कॉन्स्टिट्यूशन है तो वो इंडिया का है, वो भारत का है. वी शुड बी फील प्राउड फॉर दैट. कमिंग ईयर्स विकसित भारत 2047 जो सपना हमारे प्राइम मिनिस्टर ने हम सबके लिए देखा हुआ है, स्पेशली फॉर ऑल ऑफ यू, आप लोगों के लिए वो देखा हुआ है, फॉर द कमिंग जनरेशन. તો જૂનાગઢમાં નાગર જ્ઞાતિ માટે કાર્યરત હાટકેશ ભ્રાતૃ મંડળ દ્વારા હાટકેશ્વર મંદિરના પરિસરમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના જાણીતા રેડિયોલોજિસ્ટ અને કવિ ડોક્ટર ઉર્વિશ વસાવડાએ આ તકે ત્રિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ જ્ઞાતિજોગ સંબોધનમાં ડોક્ટર ઉર્વિશ વસાવડાએ 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો તફાવત ભેદરેખા પ્રસ્તુત કરીને 1930માં સૌ પ્રથમ કોંગ્રેસ સત્તા દ્વારા પ્રજાસત્તાકનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને એ દિવસ 26 જાન્યુઆરી હોવાને કારણે આપણે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ તેવી માહિતી પૂરી પાડી હતી. જ્યારે જ્ઞાતિના જાણીતા વક્તા રાજીવભાઈ મહેતાએ દુર્ગા વાહિની સંસ્થાના સ્થાપક એવા દુર્ગાબેનના યોગદાનને યાદ કર્યું હતું અને વીર ભગત શહીદસિંહ સહિતના સાથીઓને લાહોરથી કેવી રીતે ભગાડી જવામાં આવ્યા એની ઘણી બધી અજાણી વાતો કરીને લોકોને પ્રભાવિત કર્યા હતા. કાર્યક્રમમાં પ્રાધ્યાપક
ઇન્દુભાઈ કિકાણી, ઋષિકેશભાઈ વોરા, હટકેશ્વર સંસ્થાના પ્રમુખ નીરજભાઈ વૈદ્ય અને બહોળી સંખ્યામાં નાગર જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભારત માતાના પૂજનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થોડીક વાત આજે મારે આ પ્રસંગને અનુરૂપ કરવી છે. નાના હતા, સ્કૂલમાં ભણતા ત્યારે વિચાર આવતો કે બે ધ્વજવંદન શું કામ? એક 15 ઓગસ્ટ ને બીજું 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી એમ કે પ્રજાસત્તાક પર્વ, પણ શું અને 26 જાન્યુઆરી શું કામ? આઝાદી તો 15 ઓગસ્ટે મળી ગઈ હતી આપણને, પછી 1950ની અંદર. હવે એનું કારણ એવું છે કે 1930ની અંદર પહેલી વખત કોંગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ 26 જાન્યુઆરીને રોજ કર્યો હતો. અને એટલે બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ને દિવસે સ્વીકારી લીધું હતું. છતાં આપણે 26 જાન્યુઆરી 1950ને દિવસે પ્રજાસત્તાક, તે દિવસેથી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. એક નાગર વીરાંગનાની શહાદતનો સરફરોશ એના નાગર પતિનો કિસ્સો છે શૌર્ય અને સમર્પણનો. આ વાત જાણવી એટલે જરૂરી છે કે ઇતિહાસમાં આને હેતુપૂર્વક કોંગ્રેસ દ્વારા અને ત્યાર પછીના શાસકો દ્વારા દબાવી દેવામાં આવી છે. 18 ડિસેમ્બર 1928 લાહોરના નાગરવાડાનું ઘર, 32 નાગર પરિવારો ત્યાં વસતા હતા. એક ઘરના કડાની સાંકળ ખખડી, બારણું ખોલ્યું નાગરાણીએ, ત્યારે સામે 3 નવયુવાન ઉભા હતા. એ નવયુવાન હતા સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુ. એક નાગર વીરાંગનાની શહાદતનો સરફરોશ એના નાગર પતિનો કિસ્સો છે શૌર્ય અને સમર્પણનો. આ વાત જાણવી એટલે જરૂરી છે કે ઇતિહાસમાં આને હેતુપૂર્વક કોંગ્રેસ દ્વારા અને ત્યાર પછીના શાસકો દ્વારા દબાવી દેવામાં આવી છે. 18 ડિસેમ્બર 1928 લાહોરના નાગરવાડાનું ઘર, 32 નાગર પરિવારો ત્યાં વસતા હતા. એક ઘરના કડાની સાંકળ ખખડી, બારણું ખોલ્યું નાગરાણીએ, ત્યારે સામે 3 નવયુવાન ઉભા હતા. એ નવયુવાન હતા સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુ. લાહોર કેમ છોડવું, કલકત્તા કેમ પહોંચવું મોટી સમસ્યા હતી. દુર્ગા ભાભીએ ભગતસિંહને કહ્યું, ભગતસિંહ દાઢી મૂછ કઢાવી નાખો. 1926ના ભગતસિંહનો જેલનો ફોટો જોશો, દાઢી મૂછવાળા સરદાર છે. પણ અત્યારે આપણે જે ભગતસિંહનો ફેલ ઠેઠ વાળો દાઢી મૂછ વગરનો જે ફોટો જોઈએ છે, એ લાહોરથી પલાયન થવા માટે ભગતસિંહે કરેલો વેશ પલટો હતો. હવે દાઢી મૂછ કાઢ્યા પછી પણ નીકળવું કેમ? આખું લાહોર પોલીસથી ઘેરાઈ ગયું હતું. દુર્ગાએ ભગતસિંહની પત્નીનો રોલ નક્કી કર્યો. 3 વર્ષનો દીકરો હતો સચિન, એને સાથમાં લીધો. ઘરેણા ઠઠાડી અને એક એંગ્લો ઇન્ડિયન સ્ત્રીનો વેશ લીધો અને ભગતસિંહે એંગ્લો ઇન્ડિયન પુરુષનો વેશ લીધો. 500 પોલીસના ચેકિંગ વચ્ચે લાહોરની ટ્રેનમાં એ બંને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને બેઠા. 3rd ક્લાસની અંદર સુખદેવ છે એનો હમાલ બનીને બેઠા. સફળતાપૂર્વક પોલીસની નજરને ઝોકી એ લોકો ત્યાંથી પલાયન થવામાં સફળ રહ્યા. દુર્ગા ભાભી એમને અલ્હાબાદ સુધી લઈ જઈ અને ત્યાંથી, કારણ કે કલકત્તામાં પણ ચેકિંગ હતું, ત્યાં ઉતરી ગયા. વાયા કાનપુર ગમે તે ભોગે કલકત્તા પહોંચ્યા. વાત કરીએ મહાનગરપાલિકાના રણસંગ્રામની, તો ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16મી ફેબ્રુઆરીએ યોજવાની જાહેરાત થઈ છે. ત્યારથી જ જૂનાગઢમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નિરીક્ષકો દ્વારા કમલમ ગિરનાર કાર્યાલય ખાતે 1 થી 15 વોર્ડના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સાંસદ ભાનુબેન બાબરિયા, કેબિનેટ મંત્રી જયંતિભાઈ કાવડિયા
અને રાજકોટના ભાજપ અગ્રણી ઉદય કાનગાડની ઉપસ્થિતિમાં આ સેન્સ પ્રક્રિયા સંપન્ન થઈ હતી. મહાનગરના શહેર પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા, રાકેશ ધુલેશિયા સહિતના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. 1 થી 15 વોર્ડ માટેની સેન્સ પ્રક્રિયામાં બહોળી સંખ્યામાં દાવેદારો ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઉમટી પડ્યા હતા. અલબત્ત છેલ્લું ચિત્ર તો પાર્લામેન્ટરી બોર્ડ જ લેશે તેમ જયંતિભાઈ કવાડિયાએ કહ્યું હતું. પત્રકારોએ નો રિપીટ થિયરી કે 60 વર્ષથી ઉપરનાને ટિકિટની આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા ત્યારે ત્રણેય નિરીક્ષકોનો એક જ જવાબ હતો કે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવામાં આવશે. ગુજરાતની અંદર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જુનાગઢ એક મહાનગર જેની ચૂંટણી ડિક્લેર થઈ છે અને ચૂંટણી ડિક્લેર થયા પછી પાર્ટીની દ્રષ્ટિએ જે પરંપરા છે કે ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ એક નક્કી કરતું હોય છે કે મહાનગર જુનાગઢની ચૂંટણી છે તો કાર્યકર્તાના મન, સમગ્ર મહાનગરના કહેવાતા આગેવાનોના મન જાણી અને ઉમેદવારની પ્રક્રિયાઓ થતી હોય છે. છેવટે ઉમેદવારની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે, પણ અહીંયાથી સાચી વાત પાર્લામેન્ટરી સુધી પહોંચાડવાનું એક આ માધ્યમ છે અને એ માધ્યમ થકી આ શહેરની અંદર, આ મહાનગરની અંદર સારો વિકાસ કરવા માટે પાર્ટી બંધાયેલી છે. માટે એક તણ જોઈને ઉમેદવારની પસંદગી કરીને આવતા દિવસોની અંદર આ જુનાગઢ મહાનગરનો એક વિકાસ થાય, દિશા સારી પકડે, એના માટે આ પ્રક્રિયા અમે કરતા હોઈએ છીએ. ઉમેદવારોનો કોઈ ક્રાઇટેરિયા નો રિપીટને લઈને ઘણી બધી ચર્ચા છે, કઈ હજુ સુધી ડિસાઈડ કરાયું છે? આ બધી બાબતો અમને તો આવેલી બાબત અમે પાર્લામેન્ટરીમાં મૂકવાના છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરની ચૂંટણીને અનુલક્ષીને આજે સેન્સની પ્રક્રિયા ચાલુ છે. જે લોકો પોતાની દાવેદારી કરવા ઈચ્છતા હોય તે સૌ કાર્યકર્તા આ જે સેન્સની પ્રક્રિયામાં આવેલ જયંતિભાઈ કવાડિયા સાહેબ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને ધારાસભ્ય રાજકોટ ઉદયભાઈ કાનગડ, આ 3 લોકોને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાંથી જુનાગઢની આજે કાર્યકર્તાને સાંભળવાની સેન્સ પ્રક્રિયા માટે આજે આવ્યા છે અને સૌ કાર્યકર્તાઓ પોતાનો હક દાવો રજૂ કરે છે. આપણને બધાને ખબર છે કે જુનાગઢ મહાનગરપાલિકાનું ઇલેક્શન ડિક્લેર થઈ ગયું છે. તમામ પાર્ટીઓ એની ઉમેદવારો નક્કી કરવાની જે પ્રક્રિયા કરતી હોય છે એ પ્રક્રિયાના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી ગિરનાર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો આવ્યા છે. કાર્યકર્તાઓ ઉત્સાહથી એમાં પોતાની વાત રજૂ કરી રહ્યા છે અને એના આધાર ઉપર આવનારા દિવસોમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નક્કી કરવામાં આવશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ PGVCL મુખ્ય કચેરી ખાતે ગઈકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ઉપલક્ષમાં કાર્યપાલક ઇજનેર ઇન્ચાર્જ BG હીરપરાએ ત્રિરંગો ફરકાવ્યો હતો અને PGVCL પરિવાર સાથે રાષ્ટ્રગીતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સવારે 9 કલાકે PGVCL માં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. વીજ કંપનીના કર્મચારીઓ પોતાના બાળકો સાથે અને પરિજનો સાથે આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બન્યા હતા, તો સિક્યુરિટી પણ ખાસ હાજર રહ્યા હતા અને આ રીતે ગરિમાપૂર્ણ માહોલમાં 76મા પ્રજાસત્તાક પર્વ વીજ કંપનીએ ઉજવ્યો હતો. ત્યારબાદ PGVCL પરિવારના તેજસ્વી છાત્રોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતો. તો વીજ કંપનીના કર્મયોગી કર્મચારીઓનું પણ સન્માન કરીને ગણતંત્ર દિને એક અનોખી પરંપરા PGVCL દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર BG હીરપરાએ કહ્યું કે દેશનો આઝાદ દિન હોય કે પ્રજાસત્તાક દિન હોય, દેશવાસીઓએ હંમેશા રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહથી ભાગ લેવો જોઈએ અને સરકારી વિભાગના ઉપક્રમ તરીકે વીજ કંપની આ પરંપરામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. હા, હું PD હીરપરા, ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર PGVCL જુનાગઢ. આજરોજ અમે વર્તુ કચેરીમાં ધ્વજવંદન કરેલું છે 73મું ગણતંત્ર દિવસમાં, અને આજે અમારે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એને પ્રોત્સાહિત કરવા માટે અમે એને ઇનામ વિતરણ પણ કરેલું છે, ને આજે મેડિકલ કેમ્પ પણ રાખેલો છે ને બધા સાથે થઈને ઉજવીએ છીએ. જુનાગઢમાં પાછલા કેટલાક વર્ષોથી 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ સાથે મળીને ઉજવે છે. કોમી એકતા રાષ્ટ્રીય સેવા સમિતિ દ્વારા ગઈકાલે સુખનાથ ચોક ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ સાથે જોડાયા હતા અને રાષ્ટ્રગીતનું ગાન કરીને આઝાદી અમર રહો તેમજ ઇન્કિલાબ જિંદાબાદના નારા લગાવીને પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કોમી એકતા સમિતિના બટુક મકવાણાએ કહ્યું કે અમે પ્રતિવર્ષ મુસ્લિમ વિસ્તારમાં જઈ અને ધ્વજવંદન કરીએ છીએ અને મુસ્લિમ ભાઈઓ બાળકો સૌ કોઈ હોશે હોશે આપણા રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બને છે. જુનાગઢમાં પણ આમ પણ કોમી એકતાની મિસાઇલ ખૂબ જ જાણીતી છે, ત્યારે ગઈકાલે દેશના 76મા ગણતંત્ર દિને મુસ્લિમ ભાઈઓની સાથે ધ્વજવંદન કાર્યક્રમ ઉજવવાનો એક અનેરો સંતોષ અને ઉત્સાહ પ્રાપ્ત થયો છે તેવો સૂર હિન્દુ સમાજમાં જોવા મળ્યો હતો. બાબી રહેમાન ખાને કહ્યું કે આ રાષ્ટ્રધ્વજને સલામી આપીને અમે પણ માભૂમના રક્ષા કાજ માટે ગૌરવ લઈએ છીએ, એવી ખુશીની ક્ષણ આજના દિવસે અમને સૌને પ્રાપ્ત થઈ છે. મારું નામ બાબી રેહાન ખાન છે. આજ રોજ 26મી જાન્યુઆરીના દિવસે સુખનાથ ચોક ખાતે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આજે પણ ઉજવણી કરી છે, જેમાં તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહ્યા હતા અને જે આપણે સંવિધાને આપણે બધાને જે આપણા રક્ષણો અને હિતોની વાત કરી છે એ બધી ચર્ચાઓ કરી અને બધાના હિતો વિશેની વાત કરી અને આજે ખૂબ સારી રીતે ઉજવણી કરી છે. હયાત લેકે ચલો, કાયનાત લેકે ચલો, ચલો તો સારે જમાને કો સાથ લેકે ચલો, એમ કોમી એકતા અને ઇખલાસ સાથે અમે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. આજ પ્રજાસત્તાક દિવસ છે. દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. આપણે દરેક લોકોએ આ બંધારણ સ્વીકાર્યું. આ બંધારણ દેશની એકતા, અખંડતા અને ભાઈચારા માટે છે. આ બંધારણ છે સમાનતા માટે છે. બંધારણ છે એ કોઈ વ્યક્તિ માથે ના હાલે,
પણ બંધારણ છે એની માથે બધાએ હાલવું જોઈએ. આ દેશની અંદર કોમવાદી લોકો રાજકીય સ્વાર્થની ખાતર દેશની એકતા અખંડતા તોડવાનું જે કૃત્ય કરે છે, અમે દર વર્ષે સુખનાથની અંદર ભાઈચારો, કોમી એકતા, બંધારણના અધિકારો, માનવ અધિકારનું રક્ષણ કરવા માટે અમે કોમી એકતા, રાષ્ટ્રીય એકતા દ્વારા અમે અહીંયા ધ્વજવંદન કરી. આજ પણ મોટા પ્રમાણમાં વેપારી ભાઈઓ, દરેક હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ભાગ લઈ અને આજ પ્રતિજ્ઞા લીધું છે કે આ બંધારણ અને માનવ અધિકારનું અમે રક્ષણ કરશું. તો દર્શક મિત્રો, આમ શહેરભરમાં ગઈકાલે દેશના પ્રજાસત્તાક પર્વની જોશભેર ઉજવણી પૂર્ણ થઈ હતી. વાત કરીએ ક્રિકેટની તો સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે. જોકે પ્રથમ 2 મેચ ભારત જીતી ગયું હોવાને કારણે ભારત આવતીકાલની મેચ શ્રેણી જીતવા માટે જોર લગાવશે, જ્યારે ઇંગ્લેન્ડ પોતાની આબરૂ બચાવીને શ્રેણી જીવંત રાખવા માટે આવતીકાલની મેચ જીતશે તેવા પ્રયાસો કરશે. ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાવાની છે, જેને કારણે રાજકોટમાં સમગ્ર ક્રિકેટ ફીવર છવાયો છે અને યુવાધનમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આવતીકાલે સાંજે 7 કલાકે ખંડેરી સ્ટેડિયમ ખાતેથી આ મેચનું જીવન પ્રસારણ નિહાળી શકાશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝને પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર દેશમાં 76મા ગણતંત્ર દિનની ઉમંગ અને ઉત્સાહ સાથે થઈ ઉજવણી. જૂનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય સમારંભ મેંદરડા ખાતે સંપન્ન. જૂનાગઢ મહાનગરપાલિકા કોર્ટ સહિત વિવિધ સ્થળે શાંતિ લહેરાયો ત્રિરંગો. જ્ઞાતિ આધારિત અને કોમી એકતાના માહોલ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહમાં થયા ગાન. જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓમાં આજથી નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ. જૂનાગઢના 1 થી 15 વોર્ડના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરતું ભાજપ. અને સૌરાષ્ટ્રના પાટનગરમાં રાજકોટમાં છવાયો જબ્બર ક્રિકેટ ફીવર. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે કાલે ખંડેરી સ્ટેડિયમ ખાતે T20 ત્રીજો મુકાબલો. તો મને રજા આપશો. નમસ્કાર.